7.2 સ્વાધ્યાય દાખલા નંબર 2 તમારી સ્ક્રીન ઉપર છે। જો અહીંયા હું એક લાઈન ડ્રો કરું છું। જો અહીંયા લખી નાખું a કે જેના યામ છે 4,-1 આ છે આપણો b। ઓકે, એના યામ છે -2,-3। હવે આની વચ્ચે 3 ભાગ આપણે સરખા પાડવાના છે। કેટલા ભાગ પાડવાના છે? 3 ભાગ। એટલે કે મારે વચ્ચે 2 બિંદુ મૂકવા પડશે। જો એટલે 3 ભાગ પડી ગયા। આ પહેલો ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ। 3 ભાગ પાડવાના છે ને? કેટલા ભાગ પાડવાના છે? 1, 2 ને 3। 3 ભાગ પાડવાના છે એટલે ત્રિભાગ। 3 ભાગ પાડવા હોય તો વચ્ચે 2 બિંદુ હોય। કેટલા બિંદુ હોય? 2। 2 બિંદુ જો મૂકી દો 3 ભાગ પડી જાય। જો આ પહેલો, આ બીજો અને આ ત્રીજો। ડન થાય છે। ચલો 2 બિંદુ મૂકી દીધા P અને Q। ધારો કે P અને Q જે છે એ P અને Q જે છે એનું શું છે? યામ છે x, y। શું છે? x, y। તો P પહેલા કેટલા ભાગ છે? તો કે એક જ ભાગ છે। P ની પછી કેટલા ભાગ આવે છે? જો આ 1 અને 2। એટલે P ની પછી આવે છે 2 ભાગ। ફરીવાર આ P અને આ a વચ્ચે કેટલો? એક જ ભાગ આવે છે। અને પછી કેટલા ભાગ આવે છે P થી B સુધીમાં? તો કે 2 ભાગ આવે છે। આ પહેલો ભાગ અને બીજો ભાગ। એટલે 2 લખી નાખ્યું। તો આ તમારો M1 થઈ ગયો 1, આ તમારું થઈ ગયું M2 થઈ ગયું 2। આ છે x1 y1, આ છે x2 y2। ઓકે, આપણે P ના યામ ગોતીએ છીએ x, y। ઓકે, કોના યામ ગોતીએ છીએ? P ના। સૂત્ર શું છે? તો કે સૂત્ર આપણી પાસે મસ્ત છે અંત વિભાજનનું કે ભાઈ M1 x2 પ્લસ M2 x1 અપોન M1 પ્લસ M2 કોમા M1 y2 પ્લસ M2 y1 ના છેદમાં M1 પ્લસ M2। આની અંદર આપણે શું કરવાનું છે? ખાલી કિંમત મૂકી દેવાની છે। M1 શું છે? તો કે ભાઈ 1 છે। x2 શું છે? આ રહ્યું -2 વત્તા M2 શું છે? M2 2 છે। x1 કેટલા છે? તો કે ભાઈ 4 છે છેદમાં M1 વત્તા M2 એટલે કે 1 વત્તા 2। M1 શું છે? 1 છે। y2 કેટલા છે? -3 છે। M2 કેટલા છે? 2 છે। y1 કે y1 છે -1 છેદમાં M1 વત્તા M2 એટલે કે 1 વત્તા 2 વત્તે ઓછે ઓછા 1 દુ 2 4 દુ કેટલા થશે? 8 ના છેદમાં 3 વત્તે ઓછે ઓછા 1 તેરી કેટલા થશે? 3 વત્તે ઓછે ઓછા વત્તે ઓછા શું થશે? ઓછા। અહીંયા ફરી વાર વત્તે ઓછે ઓછા 3 વત્તે ઓછે ઓછા 2 કુ 2 ના છેદમાં 1 ને 2 કેટલા થશે? 3 થશે। 8 માંથી 2 જાય 8 ઓછા 2 એટલે કેટલા વધશે? 6 છેદમાં 3 જે છે એ એઝ ઇટ ઇઝ। ઓછે ઓછે વત્તા 3 ને 2 5 મોટી સંખ્યાની નિશાની। જો ઓછે ઓછે વત્તા થાય એટલે 3 ને 2 5 પણ મોટી સંખ્યા નિશાની મૂકવાની ભૂલવાની 6 ભાગ્યા 3 કરશો એટલે આપણને ખબર જ છે કે 3 દુ કેટલા થાય? 6 એટલે શું આવશે? 2। આ ઓછા 5 ના છેદમાં 3 આમ નામ। તો આ તમને બિંદુ મળી ગયું P। શું બિંદુ મળી ગયું? P। P બિંદુ ના યામ મળી ગયા 2, ઓછા 5 ના છેદમાં 3। હવે જુઓ આ P અને B ની એકદમ વચ્ચે Q છે। ફરીવાર એકદમ વચ્ચે ન દેખાતો સમજી લેવાનું વચ્ચે છે। ઓકે, કારણ કે આ 3 બિંદુના જે ભાગ પડો ને આ ડિસ્ટન્સ જે છે અંતર જે છે ત્રણેયના સરખા રહેશે। ઓકે, તો આ Q બિંદુના યામ જોઈતા છે। Q જે છે એ P અને B ની વચ્ચે છે। વચ્ચે છે એટલે કે મધ્ય બિંદુનું સૂત્ર લગાડવું પડશે। મધ્ય બિંદુનું સૂત્ર શું થાય? તો કે Q ના યામ શોધવા માટે મધ્ય બિંદુનું સૂત્ર લગાડવું। મધ્ય બિંદુનું સૂત્ર છે x1 વત્તા x2 ના છેદમાં 2 કોમા y1 વત્તા y2 ના છેદમાં જે આ જે છે આ x1 y1 આ છે x2 y2। તમારે મધ્ય બિંદુના સૂત્રની અંદર કિંમત મૂકવાની છે। મધ્ય બિંદુનું સૂત્ર શું છે? તો કે x1 વત્તા x2 ના છેદમાં 2 કોમા y1 વત્તા y2 ના છેદમાં 2। x1 શું છે? આ રહ્યું, આ છે આપણો x1, આ છે આપણું, અહીંયા હું લખી દઉં, આ છે આપણું x1, આ આપણું છે y1, આ છે x2 ને y2, આ બંનેની વચ્ચે આવેલું છે। તો સૂત્રની અંદર કિંમત મૂકીએ x1 વત્તા x2 ના છેદમાં 2 કોમા y1 વત્તા y2 ના છેદમાં 2। તો x1 શું છે? તો આ રહ્યું x1 છે 2। ઓકે, ચલો મૂકી દઈએ 2
વત્તા x2 શું છે તો કે ઓછા 2 ના છેદમાં 2. y1 શું છે તો કે y1 છે ઓછા 5 ના છેદમાં 3 વત્તા y2 શું છે તો કે ઓછા 3 ના છેદમાં 2. આને આપણે સોલ્વ કરવાનું છે. જો વત્તે ઓછે ઓછા 2 માંથી 2 જાય તો 0 0 ના છેદમાં 2 તો ઉપર 0 તો આન્સર શું આવશે જવાબ પણ શું આવશે 0 જ આવશે. શું આવશે 0. અહીંયા જોજો ખાસ 5 ના છેદમાં 3 વત્તે ઓછે ઓછા 3 અને એના છેદમાં 2. તો આને આપણે સોલ્વ કરીએ. અને આપણે શું કરીએ સોલ્વ કરીએ. ફરીવાર અહીંયા લખી નાખું 0, શું છે ઓછા 5 ના છેદમાં 3 ઓછા 3 ઓછા 5 ના છેદમાં 3 ઓછા 3 ના છેદમાં 2 આવું છે. ચાલો જોજો અહીંયા કાંઈ ન હોય શું હોય 1 હોય. હવે આપણે ચોકડી ગુણાકાર કરવું પડશે. ઓછા આમ નામ 1 ગુણ્યા 5 આવી રીતે 1 પંચું કેટલા થશે 5. આ ઓછા આમ નામ આમ ગુણાકાર 3 તેરી કેટલા થશે 9 ને આમ ગુણાકાર 3 એકુ કેટલા થાય 3. ઓછે ઓછે વત્તા એટલે 9 ને 5 થશે 14. પણ મોટી સંખ્યાની નિશાની આ બંનેમાં મોટું કોણ 9 એની નિશાની લેવાની ઓછા અને આ 3 નો ગુણાકાર 2 સાથે થશે 3 દુ કેટલા થશે 6. હવે જોજો આ 14 છે એને લખાય 7 દુ 14. આ 6 છે એને લખાય 3 દુ 6 2 જતા રહેશે એટલે તમને બિંદુ Q ના યામ મળી જશે 0,-7 ના છેદમાં. આ તમને શું મળી ગયું Q ના યામ મળી ગયા. શું મળી ગયું Q ના યામ મળી ગયા. ડન થાય છે. ચલો ફરીવાર આપણે જોઈએ. ફરીવાર આ દાખલો જોઈએ કે ભાઈ આપણે બે બિંદુ લખી નાખીએ 4,-1 શું છે 4,-1 છે બરોબર છે. આ એક બિંદુ છે કે જે આપણે P છે ને અહીંથી જોઈ લે સોરી A છે 4,-1 અને B છે -2,-3. આ છે A અને B જે છે એ કયું છે -2,-3. જો ખાસ ધ્યાન રાખજો આપણી પાસે A છે 4,-1 આપણી પાસે B છે -2,-3. આની 3 ભાગ પાડવાના છે એટલે વચ્ચે બે બિંદુ આવશે P અને Q. P છે x, y. P ની આગળ એક ભાગ છે P ની પાછળ જોવો તો બે ભાગ છે એટલે આ 1 છે એ m1 થઈ ગયું આ 2 છે એ m2 થઈ ગયું. આને કહી દો x1 y1 આને કહી દો x2 y2. આપણે શોધવાનું છે xy. સૂત્ર શું છે તો કે xy બરાબર m1 x2 વત્તા m2 x1 છેદમાં m1 વત્તા m2 કોમા m1 y2 પ્લસ m2 y1 ના છેદમાં m1 વત્તા m2. મૂકી દે ફટાફટ. m1 શું છે તો કે 1 x2 શું છે -2 વત્તા m2 શું છે 2 x1 શું છે તો કે ભાઈ 4 છેદમાં m1 વત્તા m2 એટલે કે 1 વત્તા 2. m1 શું છે તો કે 1 y2 શું છે તો કે -3 m2 શું છે તો કે 2 y1 શું છે તો કે -1 છેદમાં m1 વત્તા m2 એટલે 1 વત્તા -2 વત્તા 8 માંથી 2 જાય 6 ભાગ્યા 3 એટલે 2 આવી જશે. -3 -2 -5 ના છેદમાં કેટલું આવશે આ બિંદુ મળ્યું 2,-5 ના છેદમાં 3. આ બેયનો સરવાળો ભાગ્યા 2 કરશો એટલે આ મળી ગયું 0. આ બેયનો સરવાળો ભાગ્યા 2 કરીએ -5 ના છેદમાં 3 -3 ના છેદમાં 2 આવું થશે. તો અહીંયા સોલ્વ કરીએ 3 તેરી 9 -5 -14 ના છેદમાં 3 દુ 6 થઈ જશે તો -14 ના અડધા 7 ને 6 ના અડધા કેટલા થશે 6 ના અડધા 3. તો આ જવાબ મળી જશે. મતલબ કે આ P અને B ની વચ્ચેનું બિંદુ Q છે એટલે Q બિંદુ મેળવવા માટે તમારે સૂત્ર લગાડવું પડશે મધ્ય બિંદુના યામનું સૂત્ર. શું છે મધ્ય બિંદુના યામનું સૂત્ર તો કે x1 વત્તા x2 ના છેદમાં 2, y1 વત્તા y2 ના છેદમાં 2. ઇન શોર્ટ તમને હું કહેવા એટલું માંગુ છું કે આ A અને B છે આની વચ્ચે 3 ભાગ પાડવા હોય તો વચ્ચે બે બિંદુ મૂકવા પડે. આ P અને Q, P ની આગળ 1 P ની પાછળ 2 ભાગ છે. આ m1 આ m2 આના યામ છે x1 y1 આના યામ છે x2 y2. તમે સૂત્ર લગાડશો m1 x2 m2 x1 ના છેદમાં m1 વત્તા m2 કોમા m1 y2 m2 y1 upon m1 m2 તો
એ સૂત્રની અંદર કિંમત મૂકશો તો તમને p ના યામ મળી જશે. શું મળી જશે? p ના યામ મળી જશે. અને આ બેયનું મધ્ય બિંદુ એટલે કે x1 + x2 ના છેદમાં 2, y1 + y2 ના છેદમાં 2 મધ્ય બિંદુનું સૂત્ર લગાડશો એટલે તમને શું મળી જશે? q મળી જશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. ઓકે, જેટલા સ્ટાર મારવો એટલા મારી દેજો, એક્ઝામમાં હશે જ. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ દાખલા સુધી. ત્યાં સુધી તમારે શું કરવાનું છે? લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દો, બધા સુધી પહોંચાડી દો. જો મજા આવતી હોય તો એક કોમેન્ટ પણ કરી દો. મળીએ છીએ નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.